થોડી વસ્તુની ખબર HIV દર્દી અને દર્દીના જે ફેમિલી છે એ થોડા વસ્તુઓ વિશેની ખબર હોવી બહુ જરૂરી છે. જો તમે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓને કોઈ અલગ નજરથી જોતા હોય તો તમારે HIV દર્દીને અલગ નજરથી જોવું જોઈએ, કેમ કે બંનેમાં અમને બહુ જાજો ફરક લાગતો નથી. એનું કારણ છે, જો HIVની ટ્રીટમેન્ટ બરાબર કરીએ તો એમની જિંદગી એક્ઝેક્ટલી જો કોઈ બીજા રોગ હોય જેની રેગ્યુલર દવાઓ ચાલતી હોય એ જ રીતે ચાલે છે, એટલું જ લાંબુ એ દર્દી જીવે છે અને એટલું જ સ્વસ્થતાથી જીવે છે. એ પોતાની બધી રેગ્યુલર એક્ટિવિટી જે પણ કરતા હોય, કામ કરતા હોય, ઘરનું કામ કરતા હોય, બધું કરી શકે છે. અને એ વસ્તુ સમજવી બહુ અગત્યની છે કે HIV કેવી રીતે નથી ફેલાતો. HIV સાથે રહેવાથી, સાથે જમવાથી, કપડાં શેર કરવાથી, વાસણ શેર કરવાથી, એકબીજા સાથે રહેવાથી, સૂવાથી, ચુંબન કરવાથી ફેલાતો નથી. એટલે અને કોઈને અડકવાથી પણ ફેલાતો નથી. એટલે એ વસ્તુ બહુ ધ્યાન રાખવી જરૂરી છે કે તમે HIVના દર્દીને તમે કેમ કે એમને HIV છે ને એની તમને ખબર છે એટલે એમનાથી અલગ રહેવાની કે એના માટે એના પ્રત્યે કોઈ ભેદભાવ દર્શાવવાની જરૂર નથી, કેમ કે એનાથી તમને કોઈ નુકસાન નથી.